જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગના અંદર. તો આજે છે મંગળવાર, તો અમારા હવાનો ચાય નાસ્તો થઈ ગયો. તો નવા આપણો વ્લોગ ચાલુ કર્યો હોય અને હવારમાં જો અમાર ફોટો પાડવો તારો. કોણ ફોટો પડાવો? જો બંક આવી ગયો હા. ફોટો પાડું તારો? આવું કરે ફોટો પાડું પણ આનું શું કહેવાય? આનું શું કહેવાય? આનું શું કહેવાય? આનું શું કહેવાય? ફોટો પાડો. આને કે સ્ટેપલર કહેવાય? હા, સ્ટેપલર. હે દિવ્યાંશ, આનું શું કહેવાય? હા, આનું શું કહેવાય? આનું શું કહેવાય? સ્ટેપલર. તો ભાઈ અમારા હવાર બંકાઈ ગયો રમવા માટે ભાઈ. અને શું બનાવ્યું નોની મમ્મી? દાળ ભાત. મંગળવાર એટલે ઉપવાસ હશે મારા નોની મમ્મી, એટલે દાળ ભાત બનાવી ગયા. તો બતાવીએ મોટી મમ્મી લોકો શું કરે. હા હા, કશું ના લે. આજે બંકો જો શું કરે? શું કરે? હું તારો ફોટો પાડ્યો. હે એ મમ્મમ ખાવા અંદર. ચલ આઈ જા અંદર. તો જઈએ હોટેલ. શું કરે અમે? દાળ વંગાળી રહી છે, દાળ ભાત. જો ગાઈસ, મારા ઘરની દાળ બહુ મસ્ત. મારા દાળ ભાત ફેવરેટ. અને કોના કોના દાળ ભાત ફેવરેટ એ કહેજો બરોબર. કયા બાસમતી વાળા ભાત બનાયા? અને બીજું મરચા તળો. બ્રેડ પડી? બ્રેડ પડી હોય તો હું બ્રેડ નું કોક બનાવવાનું હતો. આપણે એક રેસીપી જોઈ હ, એ બનાવવાની ટ્રાય કરવાની ઈચ્છા હતી. બેસન પડ્યું? બેસન એના માટે બેસન એમાં છે એવું. બેસન જોશે, કેપ્સિકમ જોશે, ટોમેટો જોશે, ડુંગળી જોશે, પછી બહુ બારીક મસ્ત મારે બ્રેડ પર લગાડીને ખાવાનું બહુ મસ્ત. એ બનાવીશું તાર આપણે વિડીયોમાં લઈશું બરોબર. હાલ તો નહીં લેવાના, હાલ બનાવવાના નહીં. તો આપણે હવે જ્યારે ખાવા બહીએ તાર તમને બતાવીએ બરોબર. છે દાળ ભાત બને. હા રાજુ એ બંકો મસ્તી બહુ કરે. હવે તું નહીં કર બ્રે દિયાસ, તું મસ્તી નહીં કરતો બહુ? મસ્તી કરે. આપણે સ્કૂલમાં નહીં જવું? સ્કૂલમાં ભણવા નહીં જવું? હે સ્કૂલમાં ભણવા નહીં જવું? ભાઈ ના પાડો, ભણવા નહીં જવાનું. હવે આપણે ખાબે તારા મળી હેડો. A few moments later. તો અમે તો ખાઈ લીધું. હવે નાના પા લોકો ખાવા બેહા. જો તમે બતાવી દે અમારા દાળ ભાત ચટ કરી જાય બધા. જો દાળ ભાત બનાવી પેલી અપ્પા તોડી દીધો તો એ પાછી એવી જગ્યાએ ઉભા છે. નહીં ખાવા તે ગાધું. તો હવે આપણે જઈએ ફરવા તો ચાલ નહીં. હવે જોઈએ શું કરીએ તો તમને બતાવીએ બરોબર. તો બધા ક્યાં કે ભાઈ વિડીયો નહીં આવતો આપણા. તો ફરી આવી જઈએ. આજ બીજો દાડો થયો અમારે વ્લોગનો. તો આજે અમારા ઘેર બહુ ટાઈમ પછી બનવા જઈ રહ્યું. શું બનાવું? બાફેલા બાટી. અને આપણા બાફેલા બાટીનો લોટ તૈયાર. અચી રીતે બને લોટ? મમ્મી કોઈને બનાવવું હોય તો બોલજે. ભેડા જેવું રાખવાનો. હા મોટો. હા, અંદર અજમો, મીઠું, પછી થોડી સી હળદી એ બધું નાખવાનું. તેલ નાખવાનું. આવી રીતે બાંધીને પછી બાફવાનું, મૂકી દેવાનું. બરોબર. આપણે દાલ બાટી ખાઈએ જે રીતે બરોબર એ રીતે આ એક ખવાય જ છે. આ બાફલા બાટી કહેવાય હે ને? આ બાફેલા બાટી કહેવાય. પેલી દાલ બાટી કહેવાય. પેલી આમ ગોળ દડા જેવી આવે. એ ઘીના અંદર નાખીને આપણે મસ્ત નાખીને ખવાય. આમાં ઘી નાખાય? નાખવું હોય તો નખાય અને મને નાય નખાય બરોબર.
અને આમાં મિક્સ દાળ આવે. આપણે દાળ બાટી જે મિક્સ દાળ જ આવે બંને આવે દાળ બાટી મેં મિક્સ આવે. હવે આપણા બાટીની તૈયારી શેકવા માટે તૈયાર. આમાં ઘી લગાડે કે નહીં લગાડે તો જોઈ લો બનવાની તૈયારી છે. અને હવે અમે જો કોથમીર ને બધું કમ્પ્લીટ રેડીમેડ કરી મૂકી દીધું. હવે એટલે આપણે બને એટલે બતાવીએ બરોબર. બને જઈ બને હા બતાવીશું જ અમારા ઘેર બની બાફલા બાટી. દાળ બાટી નહીં લે બાફલા બાટી બરોબર. જો હવે બને એટલે આપણે ચાલુ કરીએ કેમેરો બરોબર. હેડો દાળ બને એટલે रुको जरा सबर करो. તો જો આપણે બફાયેલી છે બાટી બરોબર. એમાં આપણે લઈને ચાખીએ જેવી બની બરોબર. એટલે દાળ બની રહી હજી બીજા બફાઈ રહ્યા હા આપણે ચાખીએ હારી બરોબર. એટલે તમને બતાવીએ એનો ટેસ્ટ જેવો હા બફાયેલાનો. પછી આને તળીને પેલી રીતે ખાવાનું હોય એટલે આમ કરીને બરોબર. એટલે બને એટલે ચાખી એટલે તમને વિડીયો બતાવીએ બરોબર. હવે આપણે જઈએ આગળ બરોબર. એટલે મમ્મી આવે એટલે કાપીને આપણે ના લે એટલે ખાઈએ પછી આગળ શું થાય તમને બતાવીએ બરોબર. હેડો તો ગેસ આપણે બની તો જઈએ બાફલા બાટી હજી બાફેલી હજી તળી નહીં એટલે તકલે ચાખીએ. ઓહો હવે એ તળે એટલે બનાવી બીજી ખાઈએ. હરીભાઈ આમ કહું કરે આ બંકા શું કરે ફોટો પાડ્યું દાળ વઘારું છે મમ્મી. ફોટો પાડ્યું કે મોટી મમ્મી દાળ વઘારે. હા લોયાયું તું વ્લોગ ઉતારો વ્લોગ ઉતાર કે ગાઈઝ ઓમ પકડ ઓમ કેમેરો પકડ ઓમ કેમેરો પકડ ઓમ પકડ હા કે હેલો ગાઈઝ જય માતાજી મારું નામ દિયાંશ બોલ જય માતાજી કે જય માતાજી. ઓમ પકડ હું પકડ તને બતાવું ઓમ પકડ જય માતાજી કહી દે. તું જય માતાજી કહી દે. જય માતાજી જય માતાજી બોલ ના ત્યારે આપણે પેલી સાઈડ દુકાન જઈએ. હે તો ગાઈસ હવે બનવા જઈ રહ્યો અમારે જો તડકો દાળ તડકો બને તડકો ના ચાખ્યું પેલું હાલજે થોડું એક બીજો ચાખવા થોડું મસ્ત બને બાફેલા પણ મજા આવી ખાવાની તો એ મજા આવે ખાવાની યાર જો તમારે અમે પાછું એકવાર કપાઈએ થોડું હા 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 તંદૂરી સોસ પતી જો મને તંદૂરી સોસમાં લગાડી જે ખાવાની મજા આવે ના વાહ ભાઈ વાહ જે સ્મેલ હે નાની હા હા અતિશય સ્વાદિષ્ટ બાફલા બાટી જે દાળ બને દાળ બતાવી દાળ જ ચાખી આપણે જેવી બને બરોબર. હવે આપણે દાળ બને એટલે સીધો કેમેરો ચાલુ કરીએ બરોબર. હાલો જો જે આપણે પેલી બાફેલી હતી એવા નોની મમ્મી તળ કેમ કે કોમ કર્યું બધું મોટી મમ્મી તળ નોની મમ્મી દાળ હાલજે મમ્મી થોડી ચાખીએ કેવી બની દાળ. દાલ 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 ગુજરાતીઓના ઘેર દાળ ના હોય એવું બને ના ભાઈ. બસ બ્રાઉની જે પેલા બ્રાઉન જો કલર ના થાય ને એ બહુ મસ્ત બને. વાહ ભાઈ ભાઈ દાળ બસ અમે એટલી બધી દાળ ચાલતી જ છે આપણા. લાવો દાળ હજી તો કોથમીર નાખવાની છે. દાળ ચેવી વરાળ નીકળ્યા હા તો ગરમ લાય હા. ટેસ્ટી હવે આપણે દાળ બાટી જાર બને પૂરી બધા ખાવા બેહીએ એટલે બધાના રિવ્યુ લઈએ ના મીઠું બરોબર મીઠું એ મોટા પાને ચાખવાનો બધા ખાવા બેહીએ દાળ બાટી તાર આપણે
બતાવીએ, બધા રિવ્યુ લઈશું બરોબર. અને બંકો આવી ગયો યસ. શું કરે તું? આ કોને ફૂમતાજી આયા? ફૂમતાજી આયા ના મૂકી દે. ફૂમતાજી આયા મૂકી દે રિમોટ. રિમોટ મૂકી દે યસ, રિમોટ મૂકી દે. ચાલ આવી જા, ચાલ આવી જા. જો ભાઈ આપણા ખેગાડજી આપણા આમનું નવું પિક્ચર આવશે એટલે શોર્ટ મૂવી આવવાનું હો, બધા જોવા ભૂલતા ના બરોબર. હું અભી જા, હું અભી જા. હા એ પડ્યો જો તો ના જવાય. તો ભાત ચા દાળ પીવા લાવો લાવો ખાવા બેહીએ એટલે આપણે મળી હેડો બરોબર. સીધા આજે આપણે ચાખી લઈએ. જો આપણે ભાઈ બેહી જઈએ ખાવા. બધા મમ્મી મોહળી હ. હા તો પાંચ શેર કરો કોક કહેતા હતા હમણાં. દાળ બાટી આપણા બાટે તમે શું વાપરી તો સમજી ખાધા લે આવ. કેવું લાગે આપણે તમે હજી ચાખ્યું તો દાળ પીધી હતી. આ છે અમારા ઘેરની બંફલા બાટી. બાફલા બાટી ખાવામાં એટલી મસ્ત અને એટલી સુંદર સુંદર છે હતી. સ્વાદિષ્ટ હા છે ને, સ્વાદિષ્ટ. એમાં દાળમાં નાખીને ખાવાની મજા આવે. હા અરે એમાં હું સુંદર સુંદર જ લાગે ને. હવે આપણા ખાઈને મળીએ બરોબર સીધા. તાર મસળવી છે ઓવા તો આપણે હવે ખાઈ લીધું બરોબર નો. આપણે ચાલો વાઘુબા એસપી હિન્દુસ્તાની. ના અમારો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશે એક અવનવા બ્લોગ સાથે. તો જય માતાજી.